ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટ દ્વારા દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડિશનલ સેશન કોર્ટે વન વિભાગના કર્મચારીઓ ઉપર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારીભર્યા કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે. એમએલએ ચેતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચેતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ ધારાસભ્ય ઉપર આરોપ હતો કે તેમને ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચેતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું હતું. આ બાબતને લઈને ચેતર વસાવાએ તે કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધાકધમકી આપી હવામાં ગોળીબાર કર્યો અને ધોલધપાટ કરી હતી. તેના બીજા દિવસે ચેતર વસાવાના પીએ અને અન્ય લોકો એ કર્મચારીઓ પાસે 30,000 મળીને કુલ 60,000ની ખંડણી માંગી હતી. ફોરેસ્ટ કર્મચારીઓ પાસે પૈસા ન હોવાથી તેમણે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ પૈસા ન નીકળતા તેમને પોતાના ઉપર અધિકારીને ફોન કર્યો હતો અને અધિકારીએ ઓનલાઈન 30,000 ટ્રાન્સફર કર્યા, જે પુરાવા તરીકે મળી આવ્યા છે. આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની કોર્ટમાં ચાલી હતી, જેમાં તમામ સરકારી સાક્ષીઓ અને મજબૂત પુરાવાના આધારે કોર્ટે આજે 23મી જૂને 5 પુરુષ અને 4 સ્ત્રી સહિત કુલ 9 આરોપીઓને દોષી જાહેર કરીને 7 વર્ષની કેદની સજા તથા 25,000નો દંડ ફટકાર્યો છે. ચૈતરભાઈનો જે કેસ છે એ 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી, એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલધપાટ કરી હશે અને એ ધોલધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30,000ની 60,000ની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો. અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય. અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે. કેવી ચર્ચાઓ થયેલી ને કેટલા સાક્ષીઓને આપણે સાંભળ્યા ને એમાં જરૂરિયાત જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમનાથી પૈસા નીકળેલા નહીં. એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા, ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે. એટલે એમના ઉપરી અધિકારી ઓનલાઈન 30,000 રૂપિયા નાખેલા હતા. એ 30,000 રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા. એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા. એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને એ ફિટ પુરાવાઓના આધારે આજ રોજ આ સજા જાહેર કરી છે નામદાર કોર્ટે.
બંને જે સજાની જોગવાઈ છે એમાં એક મહિલા પ્રેગ્નન્ટ પણ છે અને એક મહિલાનું નવજાત બાળક છે, એને લઈને કોર્ટે શું સૂચના આપી? એમાં જે મહિલાનું જે બાળક છે એ બાળકને સાથે લઈ જવા માટેની અરજી એમના તરફથી એમના વકીલે આપવામાં આવી છે. કેટલા દસ્તાવેજી પુરાવા, મુખ્ય કયા દસ્તાવેજી પુરાવા આપવામાં મુખ્ય આવ્યા મેં કીધું એ જ દસ્તાવેજી પુરાવાઓ હતા. બધું ચેઇન આખી કમ્પ્લીટ થતી હતી કે ક્યાંથી પૈસા મળ્યા, શું થયું વાતે. હિયરિંગમાં કયા મહત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા જેને કારણે સજા સંભળાવવામાં આવી છે? જે સજા માટેના ગ્રાઉન્ડ ઉપર આવતા મુખ્ય જે મુદ્દાઓ હતા એ જે 1 વર્ષનું એમણે પ્રોબેશન લઈને એક ગુનામાં એમણે મતલબ મુક્ત થયા હતા. 1 વર્ષનું પ્રોબેશન એમણે લીધું હતું. પ્રોબેશન પિરિયડ પત્યો અને તરતથી ફરી પાછા ઘણા ગુનાઓ એમની સામે નોંધાયેલા છે. એટલે આ બધા ગ્રાઉન્ડને નામદાર કોર્ટે ધ્યાને લીધા છે. કોર્ટે કયા અવલોકનના આધારે દોષિત જાહેર કર્યો? આ જ પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટે, ચેઇન આખી કમ્પ્લીટ થાય છે, પુરાવા પૂરતા છે, બરાબર. તો આવી રીતના એ પૂરતા પુરાવાને ધ્યાનમાં લઈને આ સજાનું ગ્રાઉન્ડ તમામ આરોપીઓને 7-7 વર્ષ બંદૂકની વાત હતી જેમાંથી ફાયરિંગ થયું હતું, તે બંદૂક ના, બંદૂક નથી મળી આવી. ખાસ કરીને બેન જે તમામ આરોપીઓ છે એને જે સજા આપવામાં આવી છે અને એમના તરફથી કોઈ કઈ રજૂઆત કે ખાસ એમના તરફથી જ એમનું અત્યારે શું બેકગ્રાઉન્ડ છે, અત્યારે મતલબ ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે ને એ બધી એમને રજૂઆત કરી હતી કે અમારું જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે અમને ઓછી સજા કરવામાં આવે એ રીતના.